તો ગુજરાત હાઈકોર્ટના નવા ફાઇલિંગ નિયમોને લઈને રાજ્યભરમાં વકીલોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। નવા કેસોના ફાઇલિંગ માટે A4 સાઇઝના પેપર અને નિર્ધારિત ફોન્ટ ફરજિયાત કરાતા વિવિધ બાર એસોસિએશનોએ તેનો વિરોધ શરૂ કર્યો છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પણ વકીલોએ કોર્ટની કાર્યવાહીથી અલિપ્ત રહી હડતાળ પાડી તો કોર્ટ સંકુલ ખાતે હાઈકોર્ટના પરિપત્રની હોડી કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વકીલોનું કહેવું છે કે સ્થાનિક સ્તરે જરૂરી ટેકનિકલ અને પ્રિન્ટિંગ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી આ નિયમોનું પાલન કરવું મુશ્કેલ છે। તેમણે નવા નિયમો પરત ખેંચવામાં ન આવે ત્યાં સુધી આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી 1/8/2026 રોજથી દરેક કોર્ટમાં માત્ર A4 સાઇઝના પેપર્સનો જ ઉપયોગ કરવામાં આવશે તો સ્ટ્રિક્ટલી સર્ક્યુલર બહાર પાડેલ છે। એ જે A4 પેપર્સ છે એમાં પણ માર્જિન આપવામાં આવ્યા છે, એની સામે પણ વાંધો નથી, પરંતુ રૂટિનમાં તમારે જે કંઈ અરજીઓ આપવાની થતી હોય એ અરજી પણ લેખિતમાં નહીં, ટાઈપ કરીને જ આપવાની, માત્ર સાઇન તમારી કરવાની, એ સિવાયનું બધું રાઇટિંગ ટાઈપ કરેલું હોવું જોઈએ। તકલીફ એવી પડે છે કે રેગ્યુલર માનો કે કોઈક આરોપી ગેરહાજર છે તો કયા કારણસર ગેરહાજર છે એ આવ્યા પછી જ ખબર પડે, તો એનું કારણ લખવું હોય તો ટાઈપ કરવાનું એડવાન્સમાં ના હોય। વાદી પ્રતિવાદી તરફે કોઈ પ્રોસેસ આપવાની હોય તો એ પ્રોસેસ તાત્કાલિક જો આપવાની હોય, જેમ કે ક્લોઝિંગ પુસ્તિકા આપવાની હોય તો એ તાત્કાલિક ટાઈપ કરવા ક્યાં જવું? દરેક વકીલોની ઓફિસમાં કોમ્પ્યુટર નથી હોતા, તો એ વકીલ